સુરતમાં મનપાની સીલ મારવાની કાર્યવાહીથી મિલકત ધારકો અને ઉદ્યોગકારોમાં ભારે રોષ। સણિયા હેમાદના મિલકત ધારકોએ મનપાના અધિકારીઓ સામે માંડ્યો છે મોરચો। સુરતના સણિયા હેમાદ ગામમાં છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વારંવાર ઔદ્યોગિક એકમો સહિતની સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેની સામે હવે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। તાજેતરમાં જ ગામની અંદર વધુ 2 ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં સીલ મારી દેવામાં આવતા સ્થાનિકો વિફર્યા છે। સળિયા હેમાદ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગકારોએ મહાનગરપાલિકાના અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા। સ્થાનિકોનું કહેવું છે કે સીલ મારવાની કાર્યવાહીના નામે અધિકારીઓ કાયદેસરના બાંધકામને પણ અટકાવી રહ્યા છે। આવી જો ઇન્ડસ્ટ્રીઝનું ટોટલ મારવા જઈએ તો આખા સુરતની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રી 200 થી 250 ચાલે છે, પણ તે કોઈ જગ્યાએ એસએમસીની કાર્યવાહી થતી નથી કે તમે અહીંયા એમ્બ્રોઇડરી ન ચલાવી શકો કે તમે અહીંયા બાંધકામ ન કરી શકો। ફક્ત ને ફક્ત સણિયા ગામને ટાર્ગેટ કરવામાં આવે છે। નહીં તો 4 થી 5 હજાર લોકોનો રોજગાર 4-5 દિવસથી બંધ છે, તો આ 4-5 હજાર લોકોનો રોજગાર છીનવાઈ જાય તો ખરેખર ગવર્મેન્ટ એમ કે રોજગાર બચાવો, રોજગાર આપો, વોટ અને XYZ કાર્યવાહીને લીધે આટલા બધા લોકો બેરોજગાર થાય તો આ કયા લેવલનો ન્યાય કહેવાય। આ વિસ્તારમાં કાર્યરત 250 થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવતી હોવાનો પણ મિલકત ધારકોએ દાવો કર્યો છે। તેમનું કહેવું છે કે જ્યારે મોટા ઉદ્યોગો આવ્યા ત્યારે કોઈ કાર્યવાહી ન થઈ અને હવે નાના એકમોને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે।